નવયુગ ચેરિટેબલ ટ્રસ્ટ ખરેડી દ્વારા આયોજિત ભાગીરથી રન 2025-26 આજે ભવ્ય અને ભાવસરભર રીતે પૂર્ણ થઈ છે। હરિદ્વારથી લવાયેલી પવિત્ર ગંગાજળ જામનગર જિલ્લાના ખરેડી ગામે બિરાજતા ખરડેશ્વર મહાદેવને અર્પણ કરી વિધિવત ગંગા જળ અભિષેક કરવામાં આવ્યું। ધાર્મિક ભાવના, રાષ્ટ્રપ્રેમ અને સ્વચ્છતા જાગૃતિનો સંગમ બનેલી આ અનોખી યાત્રાએ સમગ્ર વિસ્તારમાં વિશેષ ઉત્સાહ અને ગૌરવની લાગણી ફેલાવી હતી। જામનગર અને ખરેડી ગામના 35 યુવાનોએ દોડતા દોડતા આ યાત્રા પૂર્ણ કરી છે। આ યાત્રા માત્ર 7 દિવસમાં જ પૂર્ણ કરવામાં આવી છે, જે ખરેડી ગામ માટે ખૂબ જ ગૌરવની વાત છે। ચેતનભાઈ રાયચુરાએ કહ્યું કે આ સંકલ્પ યાત્રા 17 વર્ષના કિશોરથી લઈને 48 વર્ષના પ્રૌઢ સુધીના લોકો ઉત્સાહભેર ભાગ લીધો। 1400 કિલોમીટરથી વધુનો અંતર દોડીને કાપ્યા બાદ આ ગંગાજળ વડે ભગવાન શિવને જળાભિષેક કરવામાં આવ્યો। જામનગર અને ભાવનગર ખરેડી ગામના 35 યુવાનોએ દોડતા દોડતા આ યાત્રા પૂર્ણ કરી છે। આ યાત્રાનો એક જ ઉદ્દેશ હતો કે રાષ્ટ્રપ્રેમ, સ્વદેશી અપનાવવા, વ્યસન મુક્તિ અને વૃક્ષારોપણ કરવાનો લોકોમાં જાગૃતિ આવે તે માટે આ ભાગીરથી રન 2025-26નું આયોજન કરવામાં આવ્યું હતું। 27 ડિસેમ્બર 2025ના રોજ ઉત્તરાખંડના હરિદ્વારથી પ્રારંભ થયેલી આ યાત્રા અંદાજે 1400 કિલોમીટર લાંબી હતી। 5 રાજ્યો ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાંથી પ્રસાર થઈ આ યાત્રા જામનગર જિલ્લાના ખરેડી ગામ આવી પહોંચી હતી। ખરેડી ગામ કાલાવડ તાલુકાનું અને રાજકોટ રહું છું, બે જગ્યાએ રહું છું। અમારા ભાગીરથ યાત્રા ખરેડીથી હરિદ્વાર બસમાં અને ત્યાંથી 1400 કિલોમીટર અમારા ગામના બાળકો, ભાવનગરના બાળકો એમ મળીને 35 લોકોએ દોડતા દોડતા ખરેડી મહાદેવ, ખરડેશ્વર મહાદેવને જલ અભિષેક કરવાનો સંકલ્પ કર્યો હતો, જે 1400 કિલોમીટર પૂરો થાય છે। ખરેડી ગામ ઇતિહાસમાં નામ રચાશે। 1400 કિલોમીટર 7 દિવસમાં પૂરું થયું છે। છોકરાઓનો જીતો ઉત્સાહ અત્યાર સુધી એમ નામ છે, 1400 કિલોમીટર દોડીને આવે છે તોય। અરે આ યાત્રા જીવન યાત્રા કહેવાય, આમ એડવેન્ચર યાત્રા કહેવાય। ભાવ સાથે ગંગાજીનો ભાવ હતો એટલે કોઈને થાક નથી લાગ્યો અને લોકોમાં એક સંદેશો આપવાનો હેલ્થ માટે કે હજી લોકો બધા બધું કરી શકે છે, પર્યાવરણ વિશે અને વિશ્વ જાગૃતિ માટે આ અમે યાત્રા આયોજન કર્યું હતું। બસ આ જ મેસેજ, લોકો હેલ્થ પ્રત્યે સજગ રહીએ અને એવા ફિટ રહીએ કે લોકો બધું કરી શકે, એ જ સંદેશ।